ચલો હું અને મારા પતિદેવ નીકળી ગયા હતા જુનાગઢ જવા માટે અને પતિદેવને કીધું ફૂલ બાકાજી મોરે મોરો અને પછી એક જગ્યાએ ગાડી ઊભી રાખીને ત્યાં આપણે જો કપડાં જોવાના હતા ત્યાં જોયા પણ આપણે એને ગમ્યા નહીં પછી ગયા સીધા જુનાગઢમાં શું નવીન બન્યું કમેન્ટમાં કોઈને ખબર હોય તો જરૂરથી જણાવજો અને પછી આપણે એક જગ્યાએથી સરસ મજાની દુકાન હતી ત્યાં કપડાં સરસ મજાના જડે છે ને ત્યાં અમે પછી હું મારા પતિદેવ લેવા ગયા તો મારા પતિદેવ જાણે કેમ મારા પતિદેવની દુકાન હોય એવી રીતના મારા પતિદેવ કપડાં બતાવતા પછી પાછા કપડાં લઈને સીધા પી લીધી હતી ચા પીને સીધા આવી ગયા હતા વડાલ આવીને સીધો આપણે કેકનો ઓર્ડર દઈ દીધો હતો ને આપણે જો આપણા ભાઈનો બર્થડે હતો ને તો સરસ મજાનું સરપ્રાઈઝ દેવાનું હતું અને એની હાટું આપણે કેક લીધી સરસ મજાની અને પછી સાંજે જમી અને પછી બધાને બોલાવી લીધા હતા અને મારા પતિદેવને આજે મેં મારા પતિદેવને કીધું તો આજે મારા ભાઈનો બર્થડે છે ને તો તમારે બેયને છોટું ને બેયને થઈને ડેકોરેશન કરવાનું છે માને કાંઈ આવડે નહીં મારા પતિને કાંઈ ન આવડે પછી અમારે જેને સરપ્રાઈઝ દેવાનું હતું ને એ જ બધું ડેકોરેશન કરતો હતો આ તમે કોઈ જોયું નથી આ મારો છોટો ભાઈ છે એટલે ઝીણકો ભાઈ છે મારાથી અને આજે એનો બર્થડે હતો અને એને બધું જો ડેકોરેશન સરસ મજાનું કરી લીધું હતું ને અમે જો એના હાટું સરસ મજાની કેક લઈ આવ્યા હતા અને પછી ભાઈને આપણે સરપ્રાઈઝ દેવાનું હતું એ બાકી છે અને જો સરસ મજાનું કેક કટિંગ કરી નાખ્યું હતું અને પછી કેક કટિંગ કરીને પછી બધાને આજુબાજુવાળાને પાડોશીને બધાને બોલાવી લીધા કેમ કે આજે આપણા છોટુનો બર્થડે હતો એટલે આપણે એને સરપ્રાઈઝ આપ્યું હતું એટલે આ કેકનું ને એવું બધું સરપ્રાઈઝ મેં જ એને આપ્યું હતું અને પછી કેક કટિંગ થઈ ગયું ને મમ્મીને કેક ખવડાવી દીધી ને સરપ્રાઈઝમાં જોઈએ ને બે જોડી કપડાં મેં લઈ દીધા ને છોટું જો અમારે બધાને પછી બોલાવી લીધા વારા પછી નાના મોટા ઝીંકા નાના મોટા બધાને કેક ખવડાવવાનો વારો આવી ગયો હતો ને પછી એના દોસ્તારું પણ બધાને બોલાવી લીધા હતા ને પછી છોટા નાના ક્યુટ બાળકોને પણ આપણે બોલાવી લીધા હતા એટલે આ બધા માણસો આપણા ઘરના જ છે અને આપણા બાજુમાં રહે છે ને એ બધા જ છે અને પછી બધાને વારા કેક ખવડાવ બોલાવી લીધા અને આને તો તમે બધા ઓળખતા જ હશો આ છે મારી ફ્રેન્ડ ને પછી એને અને મેં અને બીજી મારી ફ્રેન્ડ અમે ફુગા ગોઠવા અને ફોયડા ને આવી રીતના કંઈક બર્થડે મેં મારા ભાઈનો ઉજવ્યો તમે કેવી રીતના ઉજવતા હોય કમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ